14 ઓગસ્ટે તિરંગા રેલી માનનીય પ્રભારી મંત્રી શ્રી રીવાબા જાડેજા મેડમના અધ્યક્ષસ્થાને બોટાદ શહેરમાં આયોજન કરવામાં આવેલ છે, જેનો સમય 2 વાગ્યાનો રાખવામાં આવેલ છે। એપીએમસીથી આ યાત્રા શરૂ થઈ અને સરકારી હાઈસ્કૂલ ખાતે પૂરી થશે। શહેરમાંથી તમામ લોકોને ઉત્સાહભેર આમાં જોડાવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું ખાસ આપ સૌને આમંત્રણ પાઠવું છું। સફેદ પોશાકમાં 2 વાગ્યાના સમયે આપ ચોક્કસથી એમાં હાજર રહેશો। રસ્તામાં જ્યાં જ્યાં આપની જગ્યાઓ આવે છે, દુકાન છે, મકાનો આવેલા છે શહેરમાં, એ જગ્યાએ સફાઈ સાથે તિરંગો પ્રોટોકોલ મુજબ લગાવવામાં આવે અને રોશની કરવામાં આવે। આ કાર્યક્રમમાં આપ સૌ વધુમાં વધુમાં સંખ્યામાં જોડાવ। 4 વાગે રેલીનું સમાપન થનાર છે, તો એમાં ચોક્કસથી પધારજો। સાથે સાથે 15 ઓગસ્ટ આપણું જે જિલ્લા કક્ષાનું ધ્વજવંદન છે એ પણ સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે માનનીય પ્રભારી મંત્રી રીવાબા જાડેજા મેડમના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ છે। તો ધ્વજવંદનના કાર્યક્રમમાં પણ 8:30 કલાકે આપ આપનું સ્થાન ગ્રહણ કરો અને ઉત્સાહપૂર્વક જોડાવ, એવી ખાસ આપને આમંત્રણ પાઠવું।